सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। पश्यन्ति यं योगिनः यस्यान्तन्नयदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। तो अच्छा है जी, कहीं निकलेगा बाजी शायद खराब। जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः। नैष मोक्ष मार्ग इदानीं प्रवृत्तः। भगवान કહે છે કે આ મોક્ષ માર્ગ છે એ કંઈ અર્વાચીન માર્ગ નથી, હમણાં જ પ્રવૃત્ત થયો એવું નથી. એટલે અર્જુનને એમ લાગે કે ભગવાન કંઈક નવો ઉપદેશ મને કરી રહ્યા છે, તો કે એવું નથી. વીતરાગ ભય ક્રોધ બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતા. બહવઃ અનાદિકાળથી આ મોક્ષ માર્ગે પ્રવૃત્ત છે. બહવ અનેક બધા મુમુક્ષો જ્ઞાન તપસા જ્ઞાનરૂપી તપસ્યાથી પૂતાઃ પવિત્ર થઈને મદભાવમ આગતા મારા ભાવને મારા સ્વરૂપને મેં ऐक्यને પ્રાપ્ત કર્યું છે, અર્થાત મોક્ષ પ્રાપ્ત કર્યો છે. ટૂંકમાં ઘણા બધા પૂર્વકાળથી આ માર્ગ પ્રવૃત્ત છે, આદિકાળથી,
અને અનેક બધા મુમુક્ષુઓએ આ માર્ગનું અનુસરણ કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તો હવે 11મો શ્લોકથી ભાષ્યકાર કહે છે, તવ તર્હિ રાગદ્વેષૌ સ્તઃ येन केभ्यश्चित् एव आत्मभावं प्रयच्छति न सर्वेभ्यः इत्युच्यते ये यथा इति. तो भगवान जन एम કહે છે કે વીતરાગ ભય ક્રોધા આ પ્રકારનું ની યોગ્યતા ધરાવનારા મુમુક્ષુએ મારા તત્વને પ્રાપ્ત કર્યો છે. તો પ્રશ્ન થયો, તવ તર્હિ રાગદ્વેષૌ સ્તઃ, ભગવાન આપ પણ રાગદ્વેષ ધરાવો છો કેમ? યેન કેભ્યશ્ચિત એવ આત્મભાવં પ્રયચ્છતિ ભૂતાઃ મદ્ભાવમાગતાઃ. બહુ બધા મુમુક્ષુઓ પવિત્ર થઈને મારા સ્વરૂપને પ્રાપ્ત થયા છે, છતાં બધા તો નથી જ ને, કેટલાક જ પ્રાપ્ત થયા છે. તો યેન કેભ્યશ્ચિત એવ, આપ કેટલાક મુમુક્ષુઓને જ આત્મભાવં પ્રયચ્છતિ, આપ આત્મભાવને પ્રદાન કરો છો, આત્મ સ્વરૂપને પ્રદાન કરો છો. કેટલાક મુમુક્ષુઓ જ માત્ર આપની સાથે ઐક્ય સિદ્ધ કરી શકે છે. ન સર્વેભ્ય, બધાને આ મોક્ષ પ્રદાન કરતા નથી. ઇતિ ઉચ્યતે, એટલે આ પ્રકારનો પ્રશ્ન થાય કે ભગવાન કેમ બધાને મોક્ષ પ્રદાન નહીં કરતા હોય? બધા મુમુક્ષુઓ છે, જન્મથી માણસ મુમુક્ષુ જ છે. અર્થાત મોક્ષને, મુક્તિને, સ્વતંત્રતા ઈચ્છે છે દરેક પ્રાણી. તો મનુષ્યની ક્યાં વાત કરવી, દરેક પ્રાણી સ્વતંત્રતા ઈચ્છે. નાના બાળકથી માણીને બધા સ્વતંત્રતા ઈચ્છે, માનવ હાથ છોડાવવા માંગે. સ્વતંત્રતા છેવટે મોક્ષમાં જ પરિણામે. મોક્ષ એટલે બિનશરતી સ્વતંત્રતા. તમે મનુષ્ય માત્ર ઈચ્છાને તપાસો તો જણાશે કે બધી ઈચ્છાઓની પાછળ છેવટે આ મોક્ષની જ ઈચ્છા છે. અને તો પછી ભગવાન બધાને મોક્ષની જ ઈચ્છા હોય તો આ બધાને કેમ મોક્ષ પ્રદાન કરતા નથી? કેટલાકને આપણે કહ્યું તે પ્રમાણે બહુ જ્ઞાન તપસા પૂતા, જે મુમુક્ષુઓ જ્ઞાનરૂપી તપસ્યાથી પવિત્ર થયા છે એમને હું મારો ભાવ એટલે મારું સ્વરૂપ પ્રદાન કરું છું, મોક્ષ પ્રદાન કરું છું. તો આપ એમને જ મોક્ષ પ્રદાન કરો છો, બધાને નહીં. ઇતિ આ પ્રકારનો પ્રશ્ન થાય તો બીજા શ્લોકોનો ઉત્તર આપવામાં આવે છે, એ યથાયતિ. એટલે ભગવાન કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. જે પ્રકારે લોકો મારી પ્રપદ્યન્તે અર્થાત મારી પાસેથી માગણી કરે છે, મને શરણાગત થાય છે, તો જે પ્રકારે એ લોકો મારી પાસેથી માગણી કરે છે તામ તથૈવ ભજામ્યહમ, તે પ્રકારે હું એમની માગણી પૂરી કરું છું, એ પ્રકારે એમના પર અનુગ્રહ કરું છું. એટલે હું ભગવાન બધા પર સરખો અનુગ્રહ કરતા નથી, કારણ કે બધા મુમુક્ષુની માંગણી જુદી જુદી હોય છે, સમજાવો છો ભાષ્યકાર. એટલે આમ બધાને જુદી બધા જુદા જુદા માર્ગ, એવું લાગે કે બધા જુદા જુદા માર્ગનું અનુસરણ કરે છે, પણ એવું નથી. મમ વર્તમાનુવર્તન્તે, વાસ્તવ મારા જ માર્ગનું બધા અનુસરણ કરે છે. મનુષ્યા પાર્થ સર્વશઃ, બધી જ રીતે હે પાર્થ, મનુષ્યો મારા જ માર્ગનું અનુસરણ કરે છે. ભાષ્યકાર કહે છે,
ये यथा येन प्रकारेण येन प्रयोजनेन यत्फलार्थतया मां प्रपद्यन्ते तान् तथैव तत्फलप्रदानेन भजामि अनुगृह्णामि अहम् इत्येतत्। ये यथा जो જે રીતે યથા એટલે જે રીતે એટલે કે યેન પ્રકારેણ યેન યથા એટલે જે પ્રકારે યેન પ્રયોજન જે પ્રયોજન છે જે પ્રયોજનથી જે ઈચ્છાથી પ્રેરાઈને મુમુક્ષુઓ મારું અનુસરણ કરે છે, મારું ભજન કરે છે. યેન પ્રયોજનેન યત ફલાર્થિતયા જે પ્રયોજનથી પ્રેરાયને એટલે કે જે ફળની ઈચ્છાથી પ્રેરાયને ભિન્ન ભિન્ન મુમુક્ષુઓ કે ભક્તો મારું ભજન કરે છે. तांस तथैव तत्फलप्रदानेन भजामि अनुगृह्णामि इत्यहमित्येतत्. ભગવાન કે એ જે પ્રકારના ફળની માગણી મારી પાસે કરે છે એ પ્રકારનું ફળ એમને પ્રદાન કરો છો. એવું કેમ મહારાજ? બધા મુમુક્ષુ જ છે ને, છેવટે બધાને મોક્ષની જ ઈચ્છા છે ને. ભગવાન કે કદાચ બધાને મોક્ષની ઈચ્છા છે ખરી, પણ બધા એવું સમજતા નથી. તેષાં મોક્ષમ પ્રતિ અનર્થિત્વાत्. બધાને મોક્ષની ઈચ્છા હોતી નથી. ભગવાન જ્યારે પ્રગટ થયા નૃસિંહ રૂપે તો પ્રહલાદને કે પ્રહલાદ ચાલ મોક્ષ હું તને વૈકુંઠ લઈ જાઉં. પ્રહલાદ તો બહુ ડાયો કે એકલો ના આવો, મારા બધા ભક્તો અમારા બધા મિત્રો બધાને લઈ જાઉં, આટલી જાવ તો આવો. તો એમની ઈચ્છા હોય તો લઈ જાઓ. વૈકુંઠમાં આવવાની કોની ઈચ્છા ના હોય? જઈને પૂછી આવો. પૂછવા ગયો તો એકેય મિત્ર વૈકુંઠ ઓહો અત્યારે આપણે નાના છીએ એટલે બહુ બધું આપણે કરવાનું છે, ભોગવવાનું છે, મજા કરવાની છે આ લોકની અંદર. અત્યારે વૈકુંઠ જઈને શું કરવાનું? કોઈ મિત્રો તૈયાર ન થયા. વડીલો પાસે ગયો તો કે હજી અમારા તો દીકરાને બધાને લગ્ન કરવાના છે, બધી આ બધી એટલે બધું બહુ કરવાનું છે. દરેકને અનેક વસ્તુઓ કરવાની હતી અને મોક્ષની અગત્ય કોઈને પણ ન હતી. એટલે યત પ્રયોજન યત ફલાર્થિતયા મામ પ્રપદ્યન્તે. જે ફળની ઈચ્છાથી મારું ભજન કરે છે તામ તથૈવ તત્ફલપ્રદાનેન ભજામિ. અને એ પ્રકારે સાર એ ફળ પ્રદાન કરીને એમના પર અનુગ્રહ કરું છું. કેમ? તેષામ મોક્ષમ પ્રતિ અનર્થિત્વાत्. બધા ભક્તોને મોક્ષની ઈચ્છા હોતી ને અનર્થિત્વાत्. જે લોકોને હું બીજું ફળ પ્રદાન કરું છું મોક્ષ સિવાયનું, એ વસ્તુનું કારણ એ છે કે એ ભક્તોને કોઈ મોક્ષની ઈચ્છા હોતી નથી, એટલા માટે એમને મોક્ષ પ્રદાન નથી કરતા. ભાષ્યકાર પોતે સમજાવે છે કે મોક્ષની એમની ઈચ્છા નથી. એવું કેમ? બધાને મોક્ષની ઈચ્છા તો હોય જ ને. તો કે નહીં એકસ્ય મુમુક્ષુત્વમ ફલાર્થિત્વમ ચ યુગપત સંભવતી. એક જ વ્યક્તિનું એક સાથે મુમુક્ષુ હોવું અને સંસારી હોવું, એક સાથે મોક્ષની ઈચ્છા હોવી અને જોડે આ બધી ભૌતિક ઈચ્છા હોવી, આ બંને પ્રકારની ઈચ્છાઓ એક વ્યક્તિમાં સાથે સંભવી ના શકે. કારણ કે એક સંસારી છે એ બહિર્મુખ છે, મુમુક્ષુ છે અંતર્મુખ છે. એની દ્રષ્ટિ જુદા પ્રકારની છે, એની સમજ જુદા વિરુદ્ધ પ્રકારની છે. એટલે આ બે વિરુદ્ધ વસ્તુઓ એક વ્યક્તિમાં એક સાથે ન હોઈ શકે. ક્રમે હોઈ શકે
હમણાં માણસની સાંસારિક ઈચ્છા હોય ને પછી ભવિષ્યમાં મોક્ષની ઈચ્છા થાય જુદી વાત છે. એક સાથે વ્યક્તિમાં મોક્ષની ઈચ્છા પણ હોય અને સંસારની કે ભૌતિક ઈચ્છાઓ પણ એ પણ થવી ન શકે. તેષાં મોક્ષમ પ્રતિ અનર્થિત્વાત, એટલે જે લોકો આ બધા સાંસારિક ભૌતિક ફળની ઈચ્છા ધરાવે છે એમને મોક્ષ પ્રત્યે કોઈ પ્રકારની ઈચ્છા હોતી નથી. કેમ ના હોય મહારાજ? એ લોકો ભલે આ બીજું દુનિયાવી ફળ ઈચ્છતા હોય તો પછી એમને મોક્ષની ઈચ્છા નથી એવું કેમ? કે નહીં એકસ્ય મોક્ષત્વમ ફલાર્થિત્વમ છે યુગવત સંભવતી. કોઈ પણ એક વ્યક્તિમાં એક સાથે મુમુક્ષત્વમ મોક્ષની ઈચ્છા, ફલાર્થિત્વમ ભૌતિક ફળની ઈચ્છા એક સાથે સંભવી ના શકે. આપણે કહ્યું તે પ્રમાણે મોક્ષની ઈચ્છાવાળો અંતર્મુખ છે અને દુનિયાવી ઈચ્છાવાળો બહિર્મુખ છે. એટલે બંનેની દ્રષ્ટિ જુદી જુદી છે. બંનેની દ્રષ્ટિ પોતાના વિશેની જુદી જુદી છે. ટૂંકમાં હું જેનું શું ઈચ્છું છું એ મારી સમજ બધાની જુદી જુદી છે. દરેક જણને એક આંતરિક ઉણપનો અનુભવ થાય જ છે. એ આંતરિક ઉણપમાંથી ઈચ્છાઓ જન્મે છે. દરેકમાં ઈચ્છા તો હોય જ છે, પણ ઈચ્છાની સમજ દરેકની જુદી જુદી હોય છે. આ બધી ઈચ્છાઓની પાછળ કઈ ઈચ્છા છે એની સમજ બહુ ઓછા લોકોને હોય છે. કે ઈચ્છાની પાછળ મૂળભૂત ઈચ્છા તો મોક્ષની છે એવી સમજ કોઈ જૂજ હોય છે. એવી સમજ ધરાવનારા કોઈ જૂજ લોકો હોય એમને હું જરૂર મોક્ષ પ્રદાન કરું તો કંઈક એ લોકોને એની કિંમત હોય. જેને દુનિયાવી વસ્તુ જોઈતી હોય અને મોક્ષ પ્રદાન કરું તો પણ એને રસ ના પડે, તિરસ્કાર કરે. પણ બાળકને જે રમકડું જોઈતું હોય ને તમે એ કે ચોકલેટ જોઈતી હોય એનું મન ચોકલેટમાંથી તમે દૂર કરવા માટે તમે એને કે લે અમારી ઘડિયાળ લઈ લે $2000 ફેંકી દે છે. એની કિંમત જ નથી ને આની. તેવી રીતે દુનિયાવી મનુષ્યની કિંમત જ નથી. મોક્ષી મળે તો ફેંકી જ દે છે. મળે જેને જેની કિંમત હોય એને જ લાગશે કે ભગવાને મારી ઈચ્છા પૂરી કરી, નહીં તો લાગશે કે ભગવાન મારી ઈચ્છા પૂરી ના કરી. મને ચોકલેટ જોઈતી હોય ને મને રિસ્ટવોચ આપવામાં આવે તો મને લાગે મારી ઈચ્છા સમજતું જ નથી. તેષામ મોક્ષમ પ્રતિ અનર્થિત્વાદ. આ સાંસારિક દુનિયાવી ઈચ્છાઓ ધરાવનારાઓને મોક્ષની ઈચ્છા હોતી નથી. નહીં એકસ્ય મુમુક્ષુત્વમ ફલાર્થિત્વમ છે યુગવત સંભવતી. એક જ વ્યક્તિની અંદર મોક્ષની ઈચ્છા અને દુનિયાવી ફળની ઈચ્છા એક સાથે ન સંભવી શકાય. કહ્યું તે પ્રમાણે એક બહિર્મુખ છે, એ અંતર્મુખ છે. अतः ये फलार्थिनः तान् फलप्रदानेन ये यथोक्तकारिणः अफलार्थिनः ये यथोक्तकारिणस्तु अफलार्थिनः मुमुक्षवश्च तान् ज्ञानप्रदानेन अतः તે કારણથી એ ફલાર્થીના મોટાભાગના લોકો આવા જ હોય કે પોતે કર્મ કરે અને ભાઈ કર્મમાંથી કર્મફળની ઈચ્છા રાખીને જ કર્મ કરતા હોય. ફલાર્થીના મોટાભાગના આવા જ હોય. તાન ફલપ્રદાનેન, ફળની ઈચ્છાથી પ્રેરણે જે કર્મ કરતા હોય કે ફળની ઈચ્છાથી જે મને પ્રાર્થના કરતા હોય એમને ફળ પ્રદાન કરે. એ યથોક્ત કારણે તો અફલાર્થિના. યથોક્ત કારણ, યથોક્ત કારણ એટલે કે નિત્ય નૈમિત્તિક અનુષ્ઠાયનામ એવા. ટૂંકમાં શાસ્ત્રમાં જે પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે એ પ્રકારનું જીવન જીવનારા. શાસ્ત્રમાં તો નિત્ય નૈમિત્તિક કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે
આમ જોવા જઈએ તો શાસ્ત્રમાં નિષ્કામ કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. હા, શાસ્ત્ર જાણે છે કે આ ફળની ઈચ્છા હોય છે મોટાભાગના લોકોને, પણ જેમને એવી ઈચ્છા નથી હોતી એમને માટે આ યોગનો પણ ઉપદેશ કરવામાં આવ્યો છે. કર્મયોગનો, નિષ્કામ કર્મયોગનો ઉપદેશ પણ કરવામાં આવ્યો છે. એટલે અફલાર્થિન યથોક્ત કારિણ, શાસ્ત્રમાં જે પ્રકારે આદેશ કરવામાં આવ્યો છે એ પ્રકારનું નિત્ય નિયમિત કર્મ કરનારા અને ફળની ઈચ્છા ન ધરાવનારા એવો હોય મુમુક્ષુવશ્ચે, મુમુક્ષવશ્ચે, અને ભાઈ મુમુક્ષુ હોય. તાન જ્ઞાન પ્રદાનેન, તો જે લોકોને દુન્યવી ફળ નથી જોઈતું એ લોકોને જ્ઞાન પ્રદાન કરને, એ દ્વારા મોક્ષ પ્રદાન કરને. જે મુમુક્ષુઓ છે એને મોક્ષ પ્રદાન કરીને, જે નિસ્વાર્થ છે કે નિષ્કામ છે એમને આ પ્રકારે જ્ઞાન પ્રદાન કરવા દ્વારા મોક્ષ પ્રદાન કરને. ये ज्ञानिन संन्यासिन मुमुक्षुश्च तान मोक्ष प्रदानेन, જે જ્ઞાની છે, સંન્યાસી છે, મુમુક્ષુ છે એમને મોક્ષ પ્રદાન કરીને. તથા આર્તાન આર્તિહરણેન ઇત્યેવં યથા પ્રપદ્યન્તે યે તાન તથૈવ ભજામે ઇત્યર્થઃ. જે મુમુક્ષુવશ છે, મુમુક્ષુ છે, મોક્ષની ઈચ્છાવાળા છે એમને મોક્ષ પ્રદાન કરીને. મોક્ષની ઈચ્છા છે એટલે કે એ પ્રકારનું જીવન જીવે છે, એ પ્રકારની સાધના કરે છે, તો એ પ્રકારની સાધના કરનારને મોક્ષ પ્રદાન કરીને. તથા આર્તાન, અને ઘણા લોકો એટલે આર્તો, જિજ્ઞાસુ, રસાર્થી, જ્ઞાની છે ભરતર્ષભ, એમ ભગવાન કહે છે 7મા અધ્યાયમાં. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. ભગવાન કહે છે કે પુણ્યકર્મના પરિપાક રૂપે એ લોકો મારું ભજન કરવાની ઈચ્છા જન્મે છે. પુણ્યશાળી એ લોકોની 4 કક્ષા હોય છે. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની છે ભરતર્ષભ. આર્ત હોય, વિપત્તિમાં આવી પડેલો હોય, માત્ર એ જ ઈચ્છા ધરાવવા કેમ મુક્ત થવું. કોઈ અર્થાર્થી હોય ને દુનિયાવી વસ્તુઓ જોઈતી હોય, અર્થ જોઈતો હોય, મુમુક્ષુ હોય, જિજ્ઞાસુ હોય અને જ્ઞાની હોય. હવે 4 પ્રકારના સાધકો છે. ભગવાને આવા 4 વિભાગ કર્યા. એનો અહીંયા ભગવાન એમ ભાષ્યકાર નિર્દેશ કરે છે. ये ज्ञानिन संन्यासिन मुमुक्षुश्च तान मोक्ष प्रदानेन. संन्यासीन मुमुक्षुश्च, સંન્યાસી અર્થાત જેને કોઈ પ્રકારનું દુન્યવી ફળ જોઈતું નથી, જે બધા પ્રકારની દુન્યવી ઈચ્છાઓથી ત્યાગ કરેલો મુક્ત થયા છે. ઈચ્છાઓનો ત્યાગ કોઈ કરતો નથી, ઈચ્છાથી મુક્ત થવાનું છે. જે દુન્યવી ઈચ્છાથી મુક્ત થઈ ગયા છે એમણે પછી એ પ્રકારનું જીવન જીવવું જોઈએ. મુમુક્ષવશ્ચ એટલે મોક્ષની ઈચ્છા ધરાવનારા, તો એમને એવા સંન્યાસીઓને સાથે સાથે માની લઈએ કે શ્રવણમ મનન થતું હશે એ પ્રકારે એમને મોક્ષ પ્રદાન કરવા, મોક્ષ પ્રદાન કરીને એમની ઈચ્છા પૂરી કરું છું. એ કહી ગયા. તાથા આર્તાન આર્તિહરણેન, અમને એક કક્ષામાં ન આવ્યા, માત્ર પોતાની વિપત્તિમાંથી છોડાવવા માટે જ ભગવાન કે જે મારું ભજન કરતા હોય એમને વિપત્તિમાંથી છોડાવીને. યથા પ્રપદ્યંતે તામ તથૈવ ભજામિ ઇત્યર્થ. આ પ્રકારે જે રીતે મારું મારી શરણાગતિ લે છે, આમ પ્રપદ્યંતે, જે લોકો મારું ભજન કરે છે, મને શરણાગત થાય છે, એ પ્રકારે હું એમના પર અનુગ્રહ કરું છું. ન પુનઃ રાગદ્વેષ નિમિત્તમ મોહ નિમિત્તમ વા કંચિત ભજામી. ન પુનઃ એવું કયું ભાષ્યકાર. આ પુનઃ શું વસ્તુ છે? ભૂલથી છપાઈ ગયું છે.
ના ના, આ પુનઃ કેમ છે? પુનઃ ને બદલે પુનઃ લખ્યું છે. આ વ્યાકરણનો પ્રશ્ન છે. પુનઃ વિસર્ગનો શું થાય? રેફ થાય, અને રેફ પછી રેફ આવે બીજો રાગ, તો એ શું થાય? આગળનો જે સ્વર છે એ દીર્ઘ થાય. એ પ્રકારે પુનઃ પુનર પુનઃ. રાગદ્વેષ નિમિત્તમ મોહ નિમિત્તમ વા. જે લોકો રાગદ્વેષથી પ્રેરાઈને કે મોહથી પ્રેરાઈને એટલે હું કોઈને રાગદ્વેષથી પ્રેરાઈને કે મોહથી પ્રેરાઈને ક્યારે પણ કોઈના ભાગનું કરતો નથી, કોઈને ભજતો નથી. એટલે કે હું કોઈ પણ એ પ્રકારનો અનુગ્રહ કરતો નથી. ભિન્ન ભિન્ન મનુષ્ય પર ભિન્ન ભિન્ન અનુગ્રહ કરતો જણાવું, તેમના સમજવું કે એ મારો રાગ છે, એટલે આને પસંદ કરું છું, મને એને સારું ફળ આપ્યું, પેલા પર દ્વેષ છે માટે એને તરછોડ્યો, એવું નથી. હા, જરૂર બધાને જુદા પ્રકારનું ફળ મળતું હોય એમ જણાય છે. એનું કારણ હું નથી, એનું કારણ એ લોકો જ છે, કારણ કે દરેકની ઈચ્છાઓ જુદી જુદી હોય છે, અને તેથી એમની ઈચ્છા પ્રમાણે ફળ પ્રદાન કરવામાં આવે છે. એ સિવાય ફળ પ્રદાન કરવું તો એની કિંમત ના હોય એ લોકોને. અને માટે જેની કિંમત છે અને જેનાથી જેમ માને કે મારા પર અનુગ્રહ થયો, એ પ્રકારે એમના પર અનુગ્રહ કરું છું. એવું ક્યારે ના માનું અર્જુન કે મને રાગ દ્વેષ છે, કે મારા મોહ છે, અને તેથી મોહ એટલે વિવેક, એકને બદલે બીજું સમજવું. રાગ એટલે મને આનામાં આસક્તિ છે, અને દ્વેષ એટલે આ વસ્તુ પર તિરસ્કાર છે, અને મોહ એટલે એકને બદલે બીજું સમજવું. તો કે નહીં, આવી જાતના ભ્રમ મારામાં હોતા નથી. મોહ એટલે ભ્રમ. સર્વથાપી સર્વાવસ્થસ્ય મમ ઈશ્વરસ્ય વર્તમાન માર્ગમ અનુવર્તન્તે મનુષ્યાઃ. સર્વથાપી જે કોઈ રીતે તમે જુઓ તો, એટલે એમને જે ફળ મળે છે એ ભિન્ન ભિન્ન પ્રકારનું છે. અને તો પણ સર્વાવસ્થસ્ય મમ ઈશ્વરસ્ય. આપણે એમ લાગે આ જુદો ભગવાન દેખાય છે. ભગવાન એકને આ પ્રકારનું ફળ આપે છે, બીજાને બીજા પ્રકારનું ફળ આપે છે, એવું લાગે આપણને. તો કે ના, બધી અવસ્થામાં રહેલો હું મુમુક્ષુઓને કે ભક્તોને એની ઈચ્છા પ્રકારે ફળ પ્રદાન કરું છું. અને એ રીતે મમ ઈશ્વરસ્ય વર્તમાં માર્ગમ અનુવર્તનતે. કોઈ પણ પ્રકારે ટૂંકમાં મુમુક્ષુઓ ભિન્ન ભિન્ન અવસ્થામાં હોય, અને તો પણ અને એમનું ભિન્ન ભિન્ન પ્રકારનું ફળ પ્રદાન કરતો જણાવું, તો પણ વાસ્તવમાં બધા મારા માર્ગનું જ અનુસરણ કરે છે. બે રીતે થયું. એક તો હું બધા પર સરખો જ, બધા પર સમાન ભાવે અનુગ્રહ કરું છું, ક્યાંય પક્ષપાત કરતો નથી. અને સાથે સાથે બધા ભક્તો મારા જ માર્ગનું અનુસરણ કરે છે, બીજા કોઈના માર્ગનું નહીં. એટલે કે ભક્તો ભિન્ન ભિન્ન વસ્તુ કરતા જણાય, એમને ભિન્ન ભિન્ન ફળની પ્રાપ્તિ થતી જણાય, તો પણ એ વાસ્તવમાં મારા જ માર્ગનું અનુસરણ કરે છે. મનુષ્ય કોને કહેવાય? એટલે કહે છે યત ફલાસ્યતયા યસ્મિન કર્મણે અધિકૃતાઃ યે પ્રયતન્તે તે મનુષ્યાઃ ઉચ્યન્તે. હે પાર્થ, સર્વશઃ સર્વપ્રકારેઃ. તો મનુષ્ય કોને કહેવાય? એની વ્યાખ્યા આવી. અહીંયા મનુષ્ય શબ્દ કોને માટે વાપરવામાં આવ્યો છે? યત ફલાસ્યતયા યસ્મિન કર્મણે અધિકૃતાઃ યે પ્રયતન્તે. યત ફલાસ્યતયા, જે ફળની ઈચ્છા રાખીને, યસ્મિન કર્મણી અધિકૃતાઃ,
તેમની ફળની ઈચ્છા અને જે કરવા માટે માણસનું અધિકારીત્વ છે, યોગ્યતા છે. ટૂંકમાં દરેક મનુષ્યની કર્મ કરવાની યોગ્યતા છે. એ પ્રકારે કર્મ કરે. એટલે બધા ભિન્ન ભિન્ન કર્મ કરતા જણાય છે, કારણ કે બધાની યોગ્યતા વર્ણાશ્રમ વ્યવસ્થા પણ ભિન્ન ભિન્ન હોય અને સાથે સાથે એમની સમજને અનુસરીને બધાની ઈચ્છા પણ જુદી હોય. અંતેથી કોઈને મોક્ષ જોઈતો હોય, કોઈને સ્વર્ગ જોઈતો હોય, કોઈને પૃથ્વીલોક જોઈતો હોય, કોઈને પુનર્જન્મ જોઈતો હોય, કોઈને જન્મ અભાવ આ ભિન્ન ભિન્ન ઈચ્છાઓ છે. અંતેથી યત ફલાર્થતયા યસ્મિન કર્મે અધિકૃતા, જે ફળની ઈચ્છાથી પ્રેરાઈને અને જે કર્મ માટે અધિકારી છે કે યોગ્યતા ધરાવે છે, એટલે ફળની ઈચ્છા પણ જુદી હોય અને કર્મની અધિકાર પણ જુદો હોય. ટૂંકમાં ભિન્ન ભિન્ન કર્મ કરનારાઓ એક જ પ્રકારનું ફળ ઈચ્છે એવું બને, તો એક જ પ્રકારનું કર્મ કરનારા ભિન્ન ભિન્ન ફળ ઈચ્છે એવું બને. એટલે ભગવાને બે જુદું કર્યું. યત ફલાર્થ થયા, જે પ્રકારના ફળની ઈચ્છાથી પ્રેરાઈને, યત કર્મ અધિકૃત, અને જે કરવામાં એ લોકોની અધિકાર છે, અર્થાત યોગ્યતા છે. એ પ્રયત્નતે, અને એ પ્રકારે પ્રયત્ન કરનાર માટે ભગવાને મનુષ્ય શબ્દનો પ્રયોગ કર્યો. આ શ્લોકની અંદર મનુષ્ય એટલે કેવા મનુષ્યો? જે શાસ્ત્રનું અનુસરણ કરનારા છે અને શાસ્ત્રના આદેશ પ્રમાણે કર્મ કરનારા છે, એમને માટે અહીંયા મનુષ્ય શબ્દનો પ્રયોગ થયો. ટૂંકમાં મનુષ્ય શબ્દથી બધા મનુષ્ય નહીં માની લેવાના. આ શ્લોકની અંદર જેની વાત કરવામાં આવી એ મનુષ્યોનો જ અહીંયા નિર્દેશ છે કે એ છે હે પાર્થ સર્વશ સર્વ પ્રકારે. સર્વશ છેલ્લા આવ્યો ને એટલે સર્વ પ્રકારે આપણે જોડી દેવાનું. મનુષ્યા પાર્થ સર્વશ સર્વ પ્રકારે. ભગવાન કે સર્વશ બધા જ પ્રકારથી હું એમના પર એ પ્રકારે અનુગ્રહ કરું છું. તો સર્વશ એ ભગવાનના અનુગ્રહનો પ્રકાર છે. બધી જ રીતે એમના પર અનુગ્રહ કરું છું, અને તેથી જે પ્રકારે જે મારું અનુસરણ મારી પ્રાર્થના કરતા હોય એ જ રીતે સર્વ પ્રકારે હું એમના પર અનુગ્રહ કરું છું. તો બીજો પ્રશ્ન જન્મ્યો. યદિ તવ ઈશ્વરસ્ય રાગાદિ દોષ અભાવાદ સર્વ પ્રાણીષુ અનુજિગૃક્ષાયામ તુલ્યાયામ સર્વફલપ્રદાન સમર્થે છે ત્વયિ સતી. ચાલો એક અંશ આપણે જોઈએ. એ તવ ઈશ્વરસ્ય રાગાદિ દોષ અભાવાત. ભગવાન આપે જે કોઈ પ્રકારે આપણામાં રાગ અને દ્વેષ હોતા નથી. ટૂંકમાં આપ તો ન્યાયની પ્રમાણે વર્તનારા છો, એવું ખરું. ભગવાન ન્યાય પ્રમાણે વર્તનારા છે. તેથી જેની જે યોગ્યતા હોય, જેનો જેવો પ્રયત્ન હોય, જેની જેવી ઈચ્છા હોય એ બધાને ધ્યાનમાં રાખીને એ પ્રકારે ફળ આપનાર એમ ન્યાયાધીશ. ટૂંકમાં કર્મ અને કર્મનું ફળ તો ન્યાયથી જ નક્કી થાય. કર્મનું ફળ કેવું આવશે એ ન્યાયથી નક્કી થાય. તો ભગવાન એ પ્રકારે ન્યાયથી ફળ પ્રદાન કરનારા હોય છે. ભક્તો કે આ ભગવાન ન્યાયાધીશ નથી, એટલે એ લોકોને ભગવાન ન્યાયાધીશ માટે અનુગ્રહ જ કરનારો છે, તો પછી એનો કોઈ નિયમ ના રહે. ભગવાન માત્ર અનુગ્રહ કરતો હોય તો કોઈકને આ આપ્યું ને કોઈકને પેલું આપ્યું, કોઈ નિયમ રહે નહીં. તો ભગવાન પછી છે ને તરંગી બની જાય. એટલે ભગવાન પણ એવું નથી કે એ ન્યાયથી બંધાયેલો છે, પણ ભગવાન પણ ન્યાય એટલે નિયમોનું અનુસરણ કરતા હોય છે. નહીંતર પછી એમના કર્મના કે એમના વર્તનમાં કોઈ પ્રકારની ઘણી વાર સ્વચ્છંદતા આવી જાય, કોઈ વ્યવસ્થા આપણે ન જણાય. ભગવાનના કર્મ વ્યવસ્થા ન જણાય, એટલે ભગવાન વ્યવસ્થા પ્રમાણે ન્યાય પ્રમાણે વર્તતા હોય છે. ભગવાન આ નિયમોથી બંધાયેલા છે માટે નહીં, પણ નિયમો છે, નિયમ એમણે જ ઘડેલા છે.
એટલે ગવર્નર પણ અમદાવાદ ચાલતો હોય એ પણ ટ્રાફિકના નિયમોનું અનુસરણ કરવું જોઈએ. ગમે તો મોટો માણસ હોય ટ્રાફિકના એનું અનુસરણ કરે તો ભગવાને નિયમો ઘડ્યા છે એ પોતે અનુસરણ કરે. ભક્તો કે ના કરે તો જુદી વાત છે. એટલે ઘણીવાર એમાં અપવાદ હોય. यदि तव ईश्वरस्य रागादि दोष अभावात् सर्वप्राणेषु अनुजिगृक्षायां तुल्यायां अनुजिगृक्षा अनुग्रह कर्तुमिच्छा એટલે ટૂંકમાં અનુગ્રહિતમિચ્છા અનુજિગૃક્ષા ટૂંકમાં બધા પ્રાણીઓ પર અને બધા મનુષ્યો પર અનુગ્રહ કરવાની ઈચ્છા ધરાવનારા ભગવાન છે. ભગવાન અનુગ્રહ સ્વરૂપ છે એટલે ભગવાન બધા પર અનુગ્રહ જ કરતા હોય છે. ભલે આપણને એમ લાગે કે ભગવાન સજા કરે છે એટલે જાણે ભગવાન પણ અનુગ્રહ જ કરતો હોય છે. અને અનુગ્રહ દરેકને જુદો જુદો એટલા માટે હોય કે એને માટે શું શ્રેષ્ઠ છે એ પ્રકારે એ ફળ આપવામાં આવે કે એ પ્રકારે વર્તન કરવામાં આવે. કારણ કે ભગવાન સમર્થ છે એટલે અમુક જ વસ્તુ આપી શકે અને અમુક ના આપી શકે એ પ્રકારની કોઈ મર્યાદા ભગવાનમાં નથી. સર્વ પ્રાણી અનુજિગૃક્ષાયામ તુલ્યાયામ બધા જ પ્રાણીઓ પર અનુગ્રહ કરવાની ઈચ્છા જે છે એ સામર્થ્ય સમાન છે. સર્વ ફલ પ્રદાન સમર્થે છે ત્વયી સતી. આપ તો ભગવાન છો એટલે એવું હોય કે ભાઈ આપણે પેલા માણસે જે કર્મ કર્યું હોય એને માટેનું જે એના પ્રયત્નનું જે ફળ આપવું જોઈએ એ આપણને આપણામાં ક્ષમતા શક્તિ ના હોય ધારો કે અને પોતાની મર્યાદા હોય ને તેથી પેલા ઘણું સરસ કામ કર્યું હોય પણ ભાઈ હું આટલું જ આપી શકું એમ છું. એમ ભગવાન પાસે પણ મર્યાદા હોય પણ આટલું જ આપી શકે એમ હોય તો સંભવિત છે કે કોઈ ઘણું સરસ કર્યું હોય કર્મ છતાંય ભગવાન એને યોગ્ય ફળ ના આપ્યું હોય. ભગવાન એટલે કહે છે એવું તો છે નહીં. સર્વફલ પ્રદાન સામર્થ્ય ત્વયી ચ સદી વાસુદેવે સમર્થે બધા જ પ્રકારના ફળનું ફળ પ્રદાન કરવાની શક્તિ તો વાસુદેવ ધરાવે છે. ભગવાન સર્વશક્તિમાન છે ને સર્વજ્ઞ છે અને સાથે સર્વનો સ્વામી છે. તો પછી ભગવાન તમે એવું કેમ નથી કે બધા લોકો સીધા આપને પ્રાપ્ત કરે. એટલે કહે છે વાસુદેવ સર્વમ ઇતિ જ્ઞાનેનૈવ મુમુક્ષવઃ સन्तઃ કસ્માદ ત્વામેવ સર્વે ન પ્રતિપદ્યન્તે ઇતિ શૃણુ તત્ર કારણમ કાંક્ષંતઃ ઇતિ. તો ભગવાન બધાને મોક્ષ આપી દો ને. વાસુદેવ સર્વમિતિ જ્ઞાનેન શ્રેષ્ઠ અવસ્થા છે એ જ્ઞાન. વાસુદેવ સર્વમિતિ ભગવાન પોતે 7મા અધ્યાયમાં કહેશે કે આ પ્રકારનો જ્ઞાની કે ભક્ત છે સુદુર્લભ છે. હકીકત તો છે જ કે ભગવાન વાસુદેવ સર્વ છે અને એ જ્ઞાને જ મોક્ષ પ્રદાન કરનારું છે. તો ભગવાને બધાને મોક્ષ જ પ્રદાન કરી દો. ભગવાન આપણે આ બધા આ જ્ઞાને આપી દો ને વાસુદેવ સર્વ છે એ પ્રકારનું બધા મુક્ત થઈ જાય એવું કેમ નથી કરતા. એ જ્ઞાન એની મુમુક્ષવ સંત કસ્માત ત્વામેન સર્વે. તો બધા લોકો ચલો આપ તો સમર્થ છો પણ બધામાં સ્વતંત્રતા છે ને. દરેક મુમુક્ષુને કે દરેક સાધક કે દરેક મનુષ્ય જે માગવું એ માગવાની સ્વતંત્રતા છે. તો બધા મોક્ષ કેમ નથી માગતા? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? જ્ઞાનથી પ્રાપ્ત થાય. કેવા જ્ઞાનથી પ્રાપ્ત થાય? વાસુદેવ સર્વમ. આ સર્વ વાસુદેવ છે. 7મા અધ્યાયમાં ભગવાન કહે છે કે એ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલે સર્વ ખલ્વિદમ બ્રહ્મ. આ સર્વ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું. આ જ્ઞાનથી તમે મોક્ષ મુક્તિ.
મુક્તિ કંઈક પામવાની વસ્તુ છે નહીં, આ બંધન છે એ તો આગળ ભ્રમ છે. વાસ્તવમાં આપણો આત્મા નિત્ય મુક્ત છે, એટલે મુક્તિ પામવાની નથી. હું બંધાયેલો છું, ભ્રમ સેવું છું આ ઉપાધિમાં અહમભાવના કારણે. એટલે આ પ્રકારનો વિવેક જ્યારે જન્મે, આત્મા અનાત્મા વિવેક, ત્યારે મનુષ્યને જ્ઞાન જન્મે. તે રીતે વિવેક જન્માવીને જ્ઞાન પ્રદાન કરીને બધાને છૂટા કરી દો ને ભગવાન. આપ કેમ જ્ઞાન એ નહીં મુમુક્ષ સંત કસ્માત ત્વામેવ સર્વે ન પ્રતિપદ્યંતે. અને સાથે સાથે દરેક જણ કેમ આવું નહીં કરતું હોય? કોઈ દરેકને સ્વતંત્રતા છે કે ભગવાન પાસે માગવું હોય તો મોક્ષ માગે, અને એ પણ સ્વતંત્રતા છે કે મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન જ્ઞાન છે. કેવું જ્ઞાન? વાસુદેવ સર્વમ, વાસુદેવ આ સર્વ છે એ જ્ઞાન છે, એ મોક્ષ પ્રદાન કરનારું છે. તો માંગવું જોઈએ તો પછી આવું જ માગો ને. અને તો બધા લોકો કેમ ભગવાન પાસે આવું નહીં માંગતા હોય? આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થવાની ઈચ્છા ધરાવનાર તો એવું કેમ નહીં કરતા હોય? એવું પ્રશ્ન છે. એટલે આપ તો જાણે કે ચાલો તમે જે માગો તે આપ. ભગવાન કહે કે હું તો જે માગું તે આપો. એટલે એમ નથી કે હું કોઈના પર પક્ષપાત કરું છું, કોઈને પક્ષપાત એવું નથી. ચલો આપ તો ભગવાન પક્ષપાત રહી તો છો, મનુષ્યમાં પણ વિવેક છે ને, તો દરેક મનુષ્ય હું માગતો કેમ નથી? મોક્ષ કેમ નથી માગતો? અને આ જ્ઞાન છે વાસુદેવ સર્વમ, વાસુદેવ સર્વ છે એ જ્ઞાન મોક્ષનું સાધન છે, તો પછી એ જ્ઞાન કેમ નહીં માગતા હોય? કસ્માત ત્વામેવ સર્વે ન પ્રપદ્યંતે. બધા જ આપનું શરણ કેમ નથી લેતા? બધા જ આપને જાણવા કેમ નથી ઈચ્છતા? એટલે આપ તો સમાન છો બધા પ્રત્યે, તો ભાઈ લોકો શું કામ માગી નથી લેતા આપની પાસેથી મોક્ષ? લોકો કેમ જુદા પ્રકારની માંગણી કરતા હશે? શુનું તત્ર કારણમ? તો હે અર્જુન, એ માટેનું કારણ સાંભળ. કાંક્ષંત હતી. તો 12મા શ્લોકમાં કહે છે કાંક્ષંત કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિમાનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. ક્ષિપ્રમી માનુષે લોકે, બીજી પંક્તિમાં કહે છે સિદ્ધિર્ભવતિ કર્મજા. આ કર્મમાંથી સિદ્ધિ આ મનુષ્ય લોકની અંદર કર્મફળ બહુ સરળતાથી મળે છે, જલ્દી મળી જાય છે. અન્ય લોકમાં પણ હોય, પણ મનુષ્ય લોકની અંદર કર્મની સિદ્ધિ છે ને, કર્મ કરવાથી ફળ મેળવવું બહુ સરળ છે. માટે સિદ્ધિર્ભવતિ કર્મજા, કર્મમાંથી જન્મનારી સિદ્ધિ છે એ ક્ષિપ્રમ, બહુ ક્ષેત્ર, બહુ ઝડપથી મનુષ્ય લોકમાં પ્રાપ્ત થાય છે. એટલા જ માટે કાંક્ષંત કર્મણામ સિદ્ધિમ, મનુષ્યો કર્મમાંથી સિદ્ધિ એટલે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે આ કર્મથી ગમે તે ઈચ્છા પૂરી કરી શકે એમ છે. અને માટે યજંત ઇહ દેવતા. એટલા માટે ભગવાન કહે કે બધા લોકો મને ભજતા નથી, અન્ય દેવતાને ભજે છે. હવે આ થોડુંક ગૂંચવાડાવાળી વસ્તુ છે. ભાઈ અન્ય દેવતા કોણ છે? ભગવાન સિવાય બીજા કયા દેવતા નથી? મને બધા વાસુદેવને જ ભજે છે. અને છતાંય પણ અન્ય દેવતાની આપણે સમજ આપવી હોય, જે 7મા અધ્યાયમાં પાછું આવશે, એ જ કે વાસ્તવમાં ભલે વાસુદેવને ભજતા હોય તો પણ જે પ્રકારના ફળની ઈચ્છાથી ભજતા હોય એ પ્રકારે વાસુદેવને એ જુએ, દર્શન કરે. કોઈ વાસુદેવની અંદર કુબેરને જોતા હોય, કે વાસુદેવમાં કોઈ શક્તિ જોઈતી હોય, કોઈને ધન જોઈતું હોય, કોઈને સામર્થ્ય જોઈતું હોય, આમ ભિન્ન ભિન્ન ઈચ્છા ધરાવનાર હોય, એટલે એ પ્રકારે વાસુદેવ સાથે એમનો વ્યવહાર એ પ્રકારનો હોય. ભલે ભગવાન એક જ છે, પણ જુદા જુદા માગણી કરનારા લોકો એમને જુદી જુદા વ્યવહાર કરતા હોય છે. અને એ જુદા જુદા પ્રકારની માગણી કરે, જુદું એમ ના આપે, કર્મ આપે.
ભલે ભગવાન એક જ હોય અને છતાં પણ મનુષ્ય ઈચ્છા ભિન્ન ભિન્ન હોવાને કારણે અને એટલી વસ્તુ છે કે ઈચ્છા જલ્દી પૂરી થઈ જાય છે મનુષ્ય લોકની અંદર. એટલા માટે લોકો બહુ રાહ જોવા ઈચ્છતા નથી. એટલે કર્મમાંથી ફળ જલ્દી મળી જાય છે. એટલે માત્ર કર્મમાંથી ફળ જે જલ્દી મળી જાય છે એ જ લોકો ઈચ્છે છે. કર્મ કરો અને ફળ મેળવો. એટલે એને મળવો રાહ જોવી ના પડે. જે કર્મ ફળ મેળવવાની જે ઈચ્છા છે એ પૂરી કરો. ટૂંકમાં મનુષ્ય લોકોની અંદર કર્મ કરવાથી માણસની ઈચ્છા જલ્દી પૂરી થઈ જાય છે. માટે મનુષ્ય એ જ માર્ગ અપનાવે છે. જે માર્ગ સરળ હોય, જે માર્ગથી આપણને ઈચ્છિત વસ્તુ મળતી હોય એ માર્ગ અપનાવે. એ કર્મનો માર્ગ છે. તેથી અહીંયા મનુષ્ય કર્મ કરે છે અને આપણી પાસે ભિન્ન ભિન્ન ફળ માગે છે અને એ પ્રકારે એમની ઈચ્છા પૂરી કરે છે. હવે ભલે એ ભગવાનને એક જ ભગવાનને ભજતા હોય છતાં પણ ભગવાનના ભિન્ન ભિન્ન અંશને એ લોકો એની આરાધના કરતા હોય. એટલે ભગવાન પાસે હું ધન માગતો હોઉં તો ભગવાન કુબેર તરીકે જોતો એમ કહેવાય. શક્તિ માગતો હો તો ઇન્દ્ર તરીકે જોવાય. વિદ્યા માગતો હો તો સરસ્વતી રૂપે જોવાય. ભગવાન એક જ છે. પણ દેવતાઓ કોણ છે? એક જ ભગવાન છે પણ એના ભિન્ન ભિન્ન અંશ એમ કહેવાય અથવા ભિન્ન ભિન્ન અભિવ્યક્તિ. એક જ ભગવાનની ભિન્ન ભિન્ન શક્તિઓ કે ભિન્ન અભિવ્યક્તિઓ છે એને આપણે દેવતા કહેતા હોઈએ છીએ. છોડ કહેશે 7મા અધ્યાયમાં કે ફળ આપનાર તો હું જ છું. લોક ભલે બધા દેવતાઓની આરાધના કરતા હોય અને પોતાની ઈચ્છા પૂરી કરતા હોય તો છેવટે બધા દેવતાઓ દ્વારા ફળ પ્રદાન કરનાર તો હું જ છું. છતાં માણસ એમ લાગે કે ભાઈ આ દેવતા હનુમાનજી મારી ઈચ્છા પૂરી કરી, લક્ષ્મીજી ઈચ્છા પૂરી કરી, આ દેવતાએ ઈચ્છા પૂરી કરી અને એ રીતે એ વ્યવસ્થિત સંબંધ રહે લોકોનો. પણ છેવટે તે રૂપમાં એમને ફળ પ્રદાન કરનાર તો હું જ છું. છતાં એ દેવતા ભજનતે. ટૂંકમાં ભિન્ન ભિન્ન દેવતાઓ એટલે એક જ ભગવાનની ભિન્ન ભિન્ન રીતે ભિન્ન ભિન્ન ઈચ્છાથી ભગવાનના ભિન્ન ભિન્ન અંશની આરાધના કરતા હોય, ભિન્ન ભિન્ન ઉપાસના કરતા હોય કે એ રીતે એમાંથી આપણે શું ઈચ્છીએ છીએ. એટલે ભગવાનમાંથી પણ આપણે કોની આરાધના કરીએ છીએ, શેનો આવિર્ભાવ કરવા ઈચ્છીએ છીએ. ચાલો, કયા અંશનો આવિર્ભાવ કરવા ઈચ્છીએ છીએ ભગવાનના, એ પ્રકારે આપણે ભગવાનને ભજીએ અને તેથી ભગવાન જાણે કે એ દેવતાના રૂપમાં આપણને આપે. યજંતે યહ દેવતા. એટલે કર્મની સિદ્ધિ સરળતાથી મળે છે. એટલે દેવતાઓ છે, ઇન્દ્ર હોય પછી વરુણ હોય, આવા વૈદિક દેવતાઓ છે. એટલે યજ્ઞ યાગાદિ દ્વારા એ દેવતાઓની આરાધના કરવામાં આવતી હોય, એ દેવતાઓને આહુતિ આપવામાં આવતી હોય, દેવતાઓને પ્રસન્ન કરવામાં આવતા હોય, દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત થતો હોય અને એ પ્રકારે એમને ફળ મળતું હોય. આ બહુ સરળ રીત છે અને ઝડપી રીત છે. એટલા માટે જે માર્ગ વેદે બતાવ્યો છે કર્મનો માર્ગ છે, તો આપ અગ્નિહોત્રાદિ કર્મ કરીને દેવતાને આહુતિ આપવા દ્વારા પ્રસન્ન કરીને પોતાની ઈચ્છા પૂરી કરે છે. આ રીતે મનુષ્ય લોકને એક વિશેષતા છે કે આ પ્રકારના કર્મ અહીંયા જ થઈ શકે છે. બીજે થાય પણ છતાં અહીં થાય એવી એટલી અસરકારક નહીં. એટલે અહીં મનુષ્યો પોતાની ઈચ્છાઓ વૈદિક માર્ગની વાત છે, વૈદિક કર્મની વાત છે. તો જે દેવતા હોય એની આરાધના કરીને હું ફળ મેળવી શકું છું અને સરળતાથી મેળવી શકું છું. માટે લોકો એ જ માર્ગ અપનાવતા હોય છે. ભાષ્યકાર કહે છે કાંક્ષંત અભીપ્સંત કર્મણામ સિદ્ધિમ ફલ નિષ્પત્તિમ પ્રાર્થયંત યજન્તે ઇહ અસ્મિન લોકે દેવતા ઇન્દ્રજ્ઞાદ્યાઃ અથ યહ અન્યામ દેવતાં ઉપાસ્તે અન્યોસૌ અન્યોહમિતિ
न स वेद अन्योहमस्मीति न स वेद यथा पशुः एवं सदेवानाम् इति श्रुतेः। અહીંયા શ્રુતિ ચાલો એટલે ભાષ્યકારે ટૂંકમાં કહે છે કાંક્ષંત અભીપ્સંત, ઈચ્છા ધરાવીને કર્મણામ સિદ્ધિ ફલ નિષ્પત્તિ, ફળ કરવાને કર્મ કરવાને કારણે ફળની નિષ્પત્તિ, ફળની ઉત્પત્તિ, ફળની પ્રાપ્તિ પ્રાર્થયંત, કોઈ કર્મ એમને તો કરતું નથી. કર્મ કરતી વખતે મનમાં આ પ્રકારની પ્રાર્થના હોય કે મને આ પ્રકારનું ફળ મળે, એવી એને ભાવના કહેવામાં આવે છે. એટલે આ પ્રકારની ભાવના સાથે કર્મ થતું હોય છે. ઇહ લસ્મિન લોકે, આ લોકમાં દેવતા યજંતે, ઇન્દ્રાદ્યાજ્ઞા, ઇન્દ્ર વગેરે દેવતાઓ જે છે એ કેવી રીતે યજન કરે છે એના માટે ભાષ્યકાર અહીંયા કહે છે, આપણે બૃહદારણ્યક ઉપનિષદમાંથી अथ अन्याम देवता उपासते, જે અન્ય દેવતાને અન્ય રીતે જે ઉપાસના કરે છે. દેવતા હોય, ઇન્દ્ર વગેરે દેવતા હોય, ભગવાનના સ્વરૂપ છે. પણ જ્યારે ઉપાસના કરે, આરાધના કરે, એમની યજ્ઞ યાગાદી કરે કે પ્રાર્થના કરે, તે મનમાં આ પ્રકારનો ભેદભાવ હોય છે કે દેવતા અન્ય છે અને હું અન્ય છું. અન્ય અસૌ અન્યોહમસ્મીતિ, અસૌ આ દેવતા છે એ બીજા છે, હું એમના કરતાં જુદો છું. ન સ વેદ, એને વાસ્તવિકતાનું જ્ઞાન નથી. વાસ્તવમાં દેવતાનો જે આત્મા છે એ મારો આત્મા પણ છે, પણ વાસ્તવમાં કોઈ વસ્તુ મારાથી ભિન્ન નથી કે હું કોઈનાથી ભિન્ન નથી. ન સ વેદ, આ પ્રકારનું જ્ઞાન ન હોવાને કારણે આ અજ્ઞાની મનુષ્યો દેવતાઓની અન્ય રૂપે ઉપાસના કરતા હોય છે. યથા પશુને જે પ્રકારે જ્ઞાન ના હોય અને એનો જે સ્વામી હોય એની આરાધના એની સેવા કરતો હોય, તે મનુષ્ય પણ આ દેવતાઓની એ પ્રકારે સેવા કરતો હોય છે. સદેવાના, તો દેવતાઓને પશુ બની જાય છે. પશુ જેવી રીતે મનુષ્યની ભિન્ન ભિન્ન રૂપે ઈચ્છા પૂરી કરતું હોય છે, તેવી રીતે મનુષ્ય પણ દેવતાઓને ભિન્ન ભિન્ન રૂપે ઉપાસના કરે અને દેવતાની ભિન્ન ભિન્ન ઈચ્છા પૂરી કરે અને એ દ્વારા પોતાની ઈચ્છા પણ પૂરી કરે. ટૂંકમાં આ ઉપનિષદના વાક્યમાં કહેવામાં આવ્યું કે મનુષ્ય સામાન્ય રીતે પોતે ભિન્ન છે, આ દેવતા ભિન્ન છે, એ પ્રકારે ભેદભાવથી જ ઉપાસના કે આરાધના કરતા હોય છે. અને એમને વાસ્તવિકતાનું કે જ્ઞાન નથી કે વાસ્તવમાં આ દેવતાનો આત્માને એક જ છે, છતાં ન જાણવાને કારણે આ ભેદભાવથી ઉપાસના થતી હોય છે. તેષામ હિ ભિન્ન દેવતાયાજનામ ફલાકાંક્ષિણામ ક્ષિપ્રમ શીઘ્રમ હિ યસ્માદ માનુષે લોકે મનુષ્યલોકે હિ શાસ્ત્રાધિકારઃ. તેષામ હિ ભિન્ન દેવતા યાજનામ, આ લોકો ભિન્ન દેવતા એટલે દેવતા પોતાના કરતાં ભિન્ન છે એ પ્રકારે આરાધના કરનારા, દેવતાને પોતાના કરતાં જુદા જોઈને ભેદભાવથી આરાધના કરનારા જે છે. ફલાકાંક્ષિણામ, દેવતાને ખુશ કરીને એની પાસેથી એટલે ફળ મેળવવું, એટલે કે ટૂંકમાં એની ખુશી મેળવવી, એનો અનુગ્રહ મેળવવો, એ પ્રકારે ફલાકાંક્ષિણામ
દેવતાને ખુશ કરીને એની પાસેથી એ પ્રકારનો ફળ મેળવવું. શીઘ્રમ યસ્માત માનુષે લોકે. આ વસ્તુ મનુષ્ય લોકમાં બહુ સરળતાથી થાય છે અને દેવતાઓને બહુ સરળતાથી કે બહુ ત્વરાથી ઝડપથી બધાને પ્રસન્ન કરી શકાય છે. મનુષ્ય લોક એ શાસ્ત્રાધિકાર હૈ. ભગવાન અહીંયા માનુષ્ય લોકે કહે છે કારણ કે મનુષ્ય લોકમાં શાસ્ત્રનો અધિકાર છે. એટલે વેદની અંદર આવા શાસ્ત્રો મનુષ્ય લોકમાં છે અને વેદની અંદર જે બધા આદેશો કરવામાં આવ્યા છે વિધિ નિષેધ વગેરે એ મનુષ્યોને ઉદ્દેશીને કરવામાં આવ્યા છે અને તેથી મનુષ્યોને આ શાસ્ત્રમાં વેદશાસ્ત્રમાં અધિકાર છે. ક્ષિપ્રમ હિ માનુષે લોકે ઇતિ વિશેષણાદ અન્યેષુ અપી કર્મફલસિદ્ધિમ દર્શયતિ. ભગવાન ક્ષિપ્રમિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ. મનુષ્ય લોકમાં કર્મના ફળની સિદ્ધિ સરળતાથી થાય છે. કર્મ કરો અને બહુ ઝડપથી ફળ પ્રાપ્ત થાય છે મનુષ્ય લોકમાં. આમ ભગવાને મનુષ્ય લોકમાં એ પ્રકારે વિશેષ કરીને કહ્યું. ભગવાને ખાસ એટલે જુદું કરીને કે મનુષ્ય લોકમાં ફળની સિદ્ધિ ઝડપથી થાય છે. એ શું કરવાનું શું કરવાનું એટલે ભગવાન કહે ભાષ્યકાર કહે છે કે અન્ય સવી કર્મ ફલસિદ્ધિ. ટૂંકમાં મનુષ્ય લોક સિવાયના લોકમાં પણ આ પ્રકારે સિદ્ધિ પ્રાપ્ત થાય. મનુષ્ય લોકમાં ઝડપથી ફળની કર્મની સિદ્ધિ પ્રાપ્ત થાય. અન્ય લોકમાં પ્રાપ્ત થાય છે નથી થતી એમ નહીં. વિશેષણાદ અન્યેષુ અપી કર્મફલ સિદ્ધિમ દર્શયતિ ભગવાન. એ દ્વારા ભગવાન કહી રહ્યા છે કે અન્ય લોકોમાં પણ કર્મના ફળની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે કઠોપનિષદ કહે છે મોક્ષના વિષયમાં કહે છે યથા દર્શે તથાત્મને યથા સ્વપ્ને તથા પિતૃલોકે. તો આ લોકની અંદર તો આપણને મોક્ષ પ્રાપ્ત થાય જ્ઞાન પ્રાપ્ત થાય સ્પષ્ટતાથી આદર્શમાં જેવી રીતે આપણે અરીસામાં જોઈએ ને સ્પષ્ટતા દેખાય પોતે તેવી રીતે આ મનુષ્ય લોકમાં એટલું સ્પષ્ટ જ્ઞાન થાય. યથા સ્વપ્ને તથા પિતૃલોકે. સ્વપ્નમાં જે પ્રકારે આપણને જ્ઞાન થાય છે કે આપણું તો સ્વપ્નમાં કેવું હોય છે સતત બદલાયા કરતો હોય છે તો એ એટલું સ્પષ્ટ જ્ઞાન નથી હોતું. તો પિતૃલોકમાં જ્ઞાન થાય ખરું પણ એવું સ્પષ્ટ ના થાય. આદર્શમાં અરીસામાં જેવું સ્પષ્ટ પ્રતિમાં આપણું દેખાય એવું જ્ઞાન મનુષ્ય લોકમાં પ્રાપ્ત થાય. પિતૃલોકને એવું સ્પષ્ટ જ્ઞાન ન થાય. પિતૃ સ્વપ્નમાં જેવું હોય છે બદલાયા કરનારો હોય છે સ્પષ્ટ હોય છે એવું હોય. યથા અપ્સુ પરી એવ દદુષે તથા ગંધર્વલોકમાં પણ જ્ઞાન થાય પણ જળની અંદર તમે જોતા હો અને કેવું જળની અંદર તરંગ તો કે કેવું ચંચળ જે આપણું પ્રતિબિંબ હોય એવી રીતે ગંધર્વલોકમાં એ પ્રકારનું જ્ઞાન થાય. અરીસામાં જોવાથી જેવું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય એવું સ્પષ્ટ જ્ઞાન તો મનુષ્ય લોકમાં પ્રાપ્ત થાય. સ્વપ્નમાં જેવું જ્ઞાન થાય પોતાનું એવું પિતૃલોકમાં થાય. અને તમે જળમાં જુઓ અને જેવું આપણું દેખાય આપણો ચહેરો એવું ગંધર્વલોકમાં થાય. છાયા તપો એવું બ્રહ્મલોકની અંદર સ્પષ્ટ જ્ઞાન થાય તો કે તડકા અને છાંયડા જેવું સ્પષ્ટ જ્ઞાન બ્રહ્મલોકમાં થાય. પણ જેવી રીતે અરીસામાં જ્ઞાન થાય એવું સ્પષ્ટ જ્ઞાન તો મનુષ્ય લોકમાં જ થાય. એટલે ક્ષિપ્રમી માનુષ્ય લોકો એટલે વિશેષણાત ભગવાને કહ્યું માનુષ્ય લોકમાં ક્ષિપ્ર કરવાની ફળની સિદ્ધિ થાય છે એમ કહેવાથી અન્ય સવી કર્મ ફલસિદ્ધિમ દર્શયતી ભગવાન કે અન્ય લોકની અંદર પણ કર્મ છે એનાથી ફળની સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવું ભગવાન કહી રહ્યા છે. માનુષે લોકે વર્ણાશ્રમાદિ કર્માણિ ઇતિ વિશેષ. તો મનુષ્ય લોકમાં શું વિશેષતા છે? વર્ણાશ્રમ કર્મ અહીંયા છે અને એટલા માટે
એ પ્રકારે કર્મ કરવાથી ઝડપથી સિદ્ધિ પ્રાપ્ત થાય એ મનુષ્ય લોકની વિશેષતા છે. બીજા લોકમાં થાય ખરી, પણ આવી સ્પષ્ટ નહીં, સરળતાથી નહીં, જેટલે મનુષ્ય લોકમાં થાય. તેષાં વર્ણાશ્રમાદિ અધિકારી કર્મણાં ફલસિદ્ધિ ક્ષિપ્રમ ભવતી. વર્ણાશ્રમાદિ અધિકારી કર્મણા, વર્ણાશ્રમને કારણે અધિકાર પ્રાપ્ત થયો એટલે બહુ સ્પષ્ટ હોય કોણે કયું કર્મ કરવું, અને તેથી મનુષ્ય લોકમાં ફલસિદ્ધિ બહુ સરળતાથી મળે છે. ક્ષિપ્રમ બહુ ઝડપથી મળે છે. કર્મજા કર્મણો જાતા, છેલ્લો શબ્દ રહી ગયો કર્મજા. કર્મણ જાતા કઈ વિભક્તિ છે? કર્મણ જાતા, કર્મમાંથી જન્મેલી પાંચમી વિભક્તિ. તો કર્મમાંથી જન્મનારી સિદ્ધિ મનુષ્યલોકમાં બહુ ક્ષિપ્ર, બહુ ઝડપથી પ્રાપ્ત થાય છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.